પણ મને જે એમાં સમજાણી વાત કહું, ભગવાન રામ અને લક્ષ્મણ વનમાં છે અને લક્ષ્મણજીને કોઈ સમાચાર આપ્યા, ભરત છે સતરંગી ફૌજ લઈ અયોધ્યાની આખી સેના લઈને આવે છે અને અડધું સાંભળ્યા ભેગા લક્ષ્મણજી જે બોલ્યા છે, હું તો એમ કહું 1.5 કલાક થાય બાપ, પણ પરિવાર સાથે બેઠા હોય ત્યારે ખાલી 1.5 કલાક થશે ભરત મિલાપનો પ્રસંગ વાંચતા. એ પરિવાર ભેગા બેસીને એક પ્રસંગ વાંચી લેજો. હું વિશ્વાસથી કહું કે વ્યવસ્થાના ભાગમાં તમે અલગ રહી શકો, બાકી ભરત મિલાપ સાંભળ્યા પછી પ્રેમથી તમે કોઈ દી જુદા ન રહી શકો સાહેબ. એ આપણને શીખવાડે છે. મહારાજ લક્ષ્મણને સમાચાર મળ્યા, ભરત આવે છે, સેના લઈને આવે છે, ફૌજ લઈને આવે છે. આજ પછી લક્ષ્મણ બોલ્યા છે શેષ નારાયણ પ્રગટો સાહેબ કે પ્રભુ માફ કરજો, શું સમજે છે કઈ કઈ નો દીકરો, આપ 14 વર્ષ પછી પણ પાછા ગાદીએ ન બેસી શકો એટલે, અને એકલા સમજે છે અહીંયા. ભગવાન આપણા શરણની ચોગંદ, હું કોઈને જીવતા નહીં જવા આવું બોલે. લક્ષ્મણ બોલી જા, હું એકને જીવતા નહીં. અને પ્રભુ રામ, બહુ મોટી ચર્ચા છે પણ ટૂંકી વાત લઉં, 1 જ મિનિટમાં મારે વાત પૂરી કરવી. તો સાહેબ કહેવાય ગયો ભગવાન રામ એમ ખંભે હાથ મૂકીને કે લખાન ધીરજ તો રાખો, લક્ષ્મણ તું કોની સાથે છો એ તો જો, અને તમે આવું કેમ વિચારી લીધું. અને પ્રભુ રામ બોલ્યા છે લક્ષ્મણ આદર્શ વગરનું જીવન નકામું છે, આદર્શ વગરનું જીવન નકામું છે. અને ત્યારે લક્ષ્મણે કીધું પ્રભુ મારામાં આદર્શ નથી એમ માનો છો? હું જો આદર્શ ગુમાવી દઉં તો તાકાત છે કોઈની મારા બાપને વનમાં મોકલી શકે, અયોધ્યાનો ગોટો વાળી દઉં? આ વિવેક આદર્શથી તો બાપ તમારું વનવાસ મેં સ્વીકાર્યો છે, પણ પ્રભુ માફ કરજો, આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું કરવાનું? અને તેથી પ્રભુ રામ બોલ્યા છે લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે સાહેબ. બાબુ જેવા સાચા સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે, એનો લક્ષ્મણ રડી પડ્યા. રામ મોટા ભાઈ મને માફ કરજો, મારે ઉતાવળ થઈ ગઈ. એટલે જ કહું લક્ષ્મણ, અધૂરું સાંભળેલું અજ્ઞાન ઉભો કરે છે. અને પછીની વાત સાંભળજો. પછી ભગવાન બોલ્યા કે સાંભળજે લક્ષ્મણ, ભેગા 3 માતાઓ છે, ગુરુ વશિષ્ઠ છે, મહારાજ જનક છે, સુનૈનાજી છે. એકલો ભરત નથી આવતો, અરે 3 માતાઓ છે. પણ લક્ષ્મણ સાવધાન, 3 માતાઓની પહેલા માં કઈ કઈને પગે લાગવાનું છે. આનું નામ રામ છે. જેને વનમાં મોકલ્યા હોય એને પ્રથમ પગે લાગવાની તાકાત હોય. કહે છે કે લક્ષ્મણ પ્રથમ એને પગે લાગવાનું છે. એટલું નહીં પણ તારી આંખમાં પણ માં કઈ કઈ પ્રત્યે દુર્ભાવ ન દેખાવો જોઈએ. તારી આંખમાં જો દુર્ભાવ દેખાશે ને તો માં કઈ કઈના ખોળિયામાં પ્રાણ નીકળી જાય. એના પેટમાં અફસોસની ઝેરણી હાલે છે. પછી તો આવે છે જે આખી વાર્તા વાંચી લેજો. પણ છેલ્લી વાત કહું, હાંજ પડી, બાપુ પ્રસાદ લઈને પોતપોતાના, કારણ કે અયોધ્યાથી બધો રસાલો આવ્યો તો તંબુ નખાઈ ગયા હતા, પોતપોતાના તંબુમાં જઈને બધા આરામ કરવા ગયા. હવે મારે માતાઓને પૂછવું છે કે તમારા સાસુએ તમને પહેરે કપડે કાઢી મૂક્યા હોય, 1 રૂપિયો ન આપ્યો હોય તમારા સાસુએ, અને તમે ત્યાં ઝૂંપડું કરીને રહેતા હો, ને પછી થોડોક સમય વયા ગયા પછી તમારા સાસુ તમારા મોમ 2 આવે તો પ્રથમ તમે કોને મળશો? એમ જાનકી ન થવા. એમ વર્ષો વયા ગયા તો આજ એને માને યાદ કરવી પડે. એનું કારણ એ ને જાનકી ઉભા થયા બાપુ, ધીરે ધીરે કઈ કઈના કક્ષમાં ડગલા પડ્યા. તૂટી વાળી હોતી હતી કઈ કઈ, આહુડા હુકાઈ ગયા. મેં મારા છોકરાઓનું જીવન હેરાન કરી નાખ્યું, મારો નાથ ગુમાવ્યો. અને મારા સંતાનો પથ્થરને હોય કે હુવે છે, ઘાસ પથારીએ હુવે છે. અને ધીરેક દિન પગ પાસે બેહી માતાઓ કઈ કઈના પગ પાસે બેહી. અને તેથી જાનકી એટલું બોલ્યા હતા, સીતાજી એટલું બોલ્યા હતા, માં કીધું નામ કઈ આમ ધીરેક દિન પોતાના આંખોના પોપસા ખોલ્યા, જોયું તો માં સીતાજી બાપુ બેઠા. માં થોડાક પગ લંબાવો, લાવો તમારા પગ દબાવી દો. કેમ બેટા સીતા? હા માં. હવે સીતાજી બોલ્યા બાપુ હું ઓળખું છું માં તને, તું અવધની મહારાણી છું. મહારાજ દશરથના માનીતા રાણી હતા તમે. મારી માં કઈ અયોધ્યાની બજારમાં નીકળે આગળ જાજમું પથરાતી હોય એટલું નહીં માં, તારા ઓઢણાનો શેડો હેઠો ન પડે, 4 દાસીઓ તારા શેડા પકડે. અને
ઈ મારી માં કઈ કઈ આ દુઘાડા પગે ઠેઠ્યા. આવો માં તમારા પગ દબાવી કઈ કઈ ભેટી ગયા ને એટલું કીધું, જાનકી મને માફ કરજે બેટા, સીતા મને માફ કરજે, મને માફ કરજો બેટા. તેથી માં કઈ કઈ ના બે પગ પકડી તેથી આ દેશની જગદંબા જાનકી એટલું બોલી હતી કે હે માં કઈ કઈ, તારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે, તારા પ્રત્યે મને દુભાવ ન હોય. અને માં એક વાત કહું કઈ કઈ તને, હા મારી કરતા અનેક ગણું તારે ભોગવવું પડ્યું છે. અમારા પિતા મહારાજ દશરથ નું અવસાન થયું છે, પણ એક કહું કઈ કઈ માં, હા હું તું બે તોય ભાગશાળી છીએ. કેમ કે આ જે કાંઈ થાય ને મારા રામની લીલા છે, પણ આપણે ભાગશાળી એવા છીએ કે એ જ પ્રભુ રામની લીલાના પાત્ર બનવાનો અવસર મળ્યો છે, બીજું કાંઈ છે નહીં સાહેબ. એમ આ જીવનમાં જે જેટલું જે કોઈ અંદર પારખી લે એટલે આ દેશ ગુણનો છે. જેવા તેવા ભગવાનને આપણે સ્વીકારી દેશ નથી. ભગવાન પરશુરામ નીકળે સાહેબ દિક્પાળોના હાથમાંથી ધરતીના છેડા મળે છૂટવા, એટલું નહીં સહસ્ત્રાર્જુન અને એક જ એવા છે ભગવાન મહાદેવના ડાયરેક્ટ શિષ્ય. જમદગ્ન ઋષિના ઘરે જેથી જન્મે અને શસ્ત્રાર્જુનનો વધ કર્યા પછી ભગવાન મહાદેવ પાસે ફરીવાર જાય, લો પ્રભુ મારું કાર્ય પૂરું થયું, હવે મારે આ ધનુષ અને ફરસું શું કરવું? અને ત્યારે મહાદેવ એમ કહે છે કે આ ફરસું તમે આરે રાખો ને હવે જગતને શાસ્ત્ર આપો, અને શાસ્ત્રથી ન સમજે તો શસ્ત્ર લેજો. હે રામ આજથી તમે પરશુરામ તરીકે ઓળખાશો. તાક તો આ ધનુષ, તાકે ધનુષ મારા બે મિત્રો છે. ભગવાન કહે છે કે મારા બે શિષ્યો જેવા છે, ભક્તો છે મારા બે, એ કોઈ પણ એકની ઘરે મૂક્યા હો. ધનુષ જે ભગવાન પરશુરામ પાસે હતું, બે માં એકની ઘરે મૂક્યા હો. એકને તમે ઓળખો છો કે કોને? તાકે રાવણને. પરશુરામ ભગવાને જ્યારે પોતાની વિદ્યા પ્રાપ્ત કરી લીધી, મહાદેવને કીધું ગુરુ દક્ષિણામાં હું આપું? તાકે મારા એક ભક્તને સહસ્ત્રાર્જુને બંધી બનાવ્યો છે લંકેશને, એને છોડાવો. બોલો. એટલે પરશુરામે પહેલી જ રાતે ગોબો ઉપાડી રાવણને લંકા ઠેઠ મૂકી આવ્યા. પહેલી જ રાતે તે તો નહીં ઓળખતા. એમ કહેવાય કે ધનુષ દેવા ખરેખર તો પરશુરામ ભગવાન ન્યા ગયા કે લે ભાઈ મારું કાર્ય પૂરું થયું છે અને આ ધનુષ ના લંકા દઈ આવું, કારણ કે લંકા જોઈ છે, જનકપુર જોયું નહોતું. બીજા શિષ્ય હતા, બીજા હતા એ જનક રાજા હતા ભગવાન શિવના પ્રિય. બે માં એક જગ્યાએ દેવાનું કીધું. હવે ન્યા ગયા ને તારા અહીંયા રાવણ ફાટીને ધુવાડે ગયો. ભૂદેવોના લોહી લેતો, ઋષિઓના લોહી લેતો હતો. જે કર ના આપે કે લોહી આપો, એના ઘડા ભરાઈ ગયેલા. ત્યારે પરશુરામે કીધું કે હા ભલે આ તો પ્રભુ ભગવાન શિવની આજ્ઞા નથી અને મારો અત્યારે કાર્ય પૂરું થયું, હુકમ નથી, નકર તારો અહીંયા ઘોબો ઉપાડતો જાત. પણ આજ પછી કોઈ ઋષિઓનું લોહી લીધું ને તો સોયત્રા કાઢ નાખી ભૂદેવોને બધાને લઈ અને પરશુરામ ભગવાન પાસે ભારતમાં વી આવ્યા. અને એ ધનુષ છે મહારાજ જનકને ત્યાં મૂક્યું અને એ પાછું ભગવાન રામે તોડ્યું. નકર ઘણા કે ઈ ભગવાનનું શિવનું ધનુષ ત્યાં જનક રાજા પાસે શું કામ આવ્યું? મોટા બાપુ મૂકી જાય. એટલે આ બધું આવું છે આ દેશમાં. આમ કઈ મેં તમને કીધું એમ કે તરત પ્રગટી જાય એવું કઈ છે નહીં. હા, એટલે હવાળો ભગવાન આપણે પસંદ જ ન કરીએ કે બાપુ. એટલે હા, પણ એ આપણે દેખાય ક્યારેક અંદર ભાવ થાય ત્યાં. એટલે એક હતા ડોશી ને એક હતા બાપા. મૂળ મુદ્દો કઈ, કારણ કે મેં કલાક જેવું ખેંચી લીધું છે એક્ઝેક્ટ. પછી પાછો બીજા રાઉન્ડમાં મારે જે ફરમાઈશ છે કિરીટભાઈ બધી લેવાનો છું. અત્યારે મેં ક્યાં પૂરું નથી કરી નાખ્યું. હજી આ ક્યારે પૂરું થાય કઈ નક્કી નહીં. અને ખરેખર ક્યારે પૂરું થાય કોઈને ખબર જ નથી. વાતું થાય. રામ રામ કરો. હવે ડોશીન ભાભો બે ઈર્ષાળુ હાવ. બે ની 81 વર્ષની ઉંમર. ભગવાનની કૃપાથી એક દીકરો થયેલો. દીકરો તે 55 પોગી ગયેલો, પણ હાવ બેટી બચાવો અભિયાનની ઝપટમાં આવી ગયેલો. જાય ન્યાલી નાળિયેર ફૂટબોલના દડા ઘોડે પાછું આવે. એ વળ ખાઈ ગયેલો. કોકના લગ્ન થાય તો બેઠો બેઠો નિહાકા નાખે, હે રામ હે રામ.
એવું થયું કે અરે આખી જિંદગી વહી ગઈ, છેલ્લે મહાદેવનું ભજન કરી લઈ અને જો કાંઈ વેળા પાછી વળે તો. પણ ઈર્ષાથી ભરેલા ત્રણેય છોકરા પાસે બાપુ પાણી ન મગે, અને બાપા એમ કે પાણી લાવી જતા ને બેઠા બેઠો કે બેઠા બેઠા પાણી પીવું છે તો પણ આવો છો ને, તો પછી બાપા કે હું પી લઉં, હું પી લઉં. વિચાર આવ્યો એટલે 2 મિનિટનો પ્રસંગ, એટલે 2 જંગલમાં વૈયા ગયા. તો ઓલો છોકરો કે મારે આવું થાય, બટા તું આવી ને એ 55 મારી સવડો ઈ હારે. ત્રણેય મહાદેવનું ભજન મળ્યા કરવા અને એવા બેહી ગયા ને આ તો કળિયુગ કેવલ નામ આધારા અને ઝપટ થઈ સાહેબ. ને માં ભવાનીએ બાપુ કીધું કે પ્રભુ કેટલા સમય પછી માઇન્ડ એક ભક્ત પ્રગટ્યો છે, તો એકચ્યુઅલી એને વરદાન આપો. એટલે ભગવાને કીધું કે દેવી વાત સાચી, પણ ઈર્ષાના પેટનો હોય ને એને કાંઈ દેવાય નહીં. ઈર્ષાળું હોય ને કાંઈ ન દેવાય. આ તો ઈર્ષાળું છે ને એના પેટનો છે, બાપ દીકરો બે હારે. એનામાં ઈર્ષા છે. એટલે માં ભગવતી ભોળા એટલે માં પાર્વતીએ કીધું ના પ્રભુ તમારે દેવું નથી. કરે હોય ક્યાંય દેવી એવું કાંઈ, હાલો હું આવું, તમારી નજરે જોઈ લો. હવે મારું વચને ફેલ મિથ્યા જાહે અને એની ભક્તિ મિથ્યા જાહે. જ્યાં ઈર્ષા હોય ત્યાં કાંઈ ન થઈ શકે. એટલે ભગવાન મહાદેવ અને શંકર પોતે મહાદેવ પ્રગટ્યા, માં હારે ભવાની આવ્યા અને ઉભા રહ્યા. માંગલે બચ્ચે ત્યારે તો અહીંયા ઉભા હા છોકલા થવા ક્યાં નીકળ્યા હતા ને આવ્યા. માં પાર્વતી ને ભગવાન શિવે કીધું લ્યો આ નરા તાર, અરે બેટા મેં હાસુકલા છે એટલે અડવા આવ્યા. ભોળાનાથ કે આ ઘરે જઈ તારા બાપ હાસો છે, એક ભેગો આગળ ગોબો ઉપડી જાય, ઝેરના પારખા ન હોય કે નહીં. ત્યાં તો હાસ આવો હાસ છે. એ ધબુડિયા કે માગી લો. ભોળાનાથ કે એટલે ભોળાનાથ કે ભાઈ આને કઈક ખોટી નથી થવું. ભોળાનાથે ટૂંકમાં પતાવ્યું એ કે તમને ત્રણેયને એક એક વરદાન અત્યારથી આપતો જાઓ, નિરાજે તમારી ફેરે માગજો. ત્રણેય સંગઠન કરી તમે ત્રણેયને એક એક આપ્યું, બસ લાવ. ભારતીને કે હાલો ઊભું ન રહેવાય કે ગુંગા વળે કે. ભગવાન નીકળી ગયા ત્રણેય કે હવે જો ત્રણેય જો સંગઠન કરી અને વરદાન માગી લે, એક સીએમ થઈ જાય, એક પીએમ થઈ જાય ને એક રાષ્ટ્રપતિ થઈ જાય, તો ફોર્મ ભરવું પડે. ઈર્ષા. ત્રણેયને કીધું કે તમને મોજ આવી માગી લો. એટલે ઓલા ભાભો હતો ને એને ડોશીને કીધું કે આમ જો તમે માર 100 રૂપિયા બેહો ને તો હું અખતરો કરતો આવું. અને ભાભો સટકી ગયો. ભાભો નદીને કાંઠે આવીને ગામની હોહરવા આવ્યો, બધાને કે રામ 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 રામ. કેલા ભા રામ રામ બાબા એમ કરીને ગામને ઝાપે આવ્યો ને પીપળાનું ઝાડ. એમ છું પીપળાનું ઝાડ નીચે ઉભા રહી તો પવિત્ર વિચાર આવે હવે માગવું શું, ગમે એટલું માગી લે. હવે ઉંમર છે 81 પોગી છે તો 20 વર્ષ હું ભોગવવું, તો ભગવાન પાસે આયુષ માગી લો. હા કીધું કે હે મહાદેવ, આખી દુનિયામાં મારી જેટલો કોઈ રૂપાળો ન હોવો જોઈએ અને મને 18 વર્ષનો બનાવી નાખ. એટલે ભગવાનને તો આંકડો ફેરો 81 હતા તે એકડો આગળ લઈ લીધો ને આઠડાને વાહ મૂકી દીધો. સડાપ દિન 18 વર્ષનો ફાટો ઝીણી ઝીણી હજી મુશની દોરી. એમ ક્યાં વાત હે, ક્યાં વાત. હવે મહાદેવ જ જેને રૂપ આપે બાપુ હું ઘટે એમાં. કામદેવ એમાં ન્યાલી રાજા નીકળ્યા. રાજાએ આવો છોકરો જોયો, રાજાનો છોકરો નહીં. મહારાજે કીધું ક્યાં વાત હે, ક્યું કામ હે. રૂપ ખોટું બોલાવે કે હારું ઠેકાણું મળે છે કે બાપુ કાંઈ ખબર નતો, નાનપણથી માવતર મરી ગયા, રખડતો રખડતો બસ આ ખાંભા સુધી પહોંચ્યો. મારે ભેગું આવવું છે. આ ઘડીક બાકી ઉડાડજો ને કેમેરા વાળા, આ ઘડીક લઈ જાઓ. મને એક જ વાર મધની માખી કરડી બાપુ. તે આ આવે ને મને ઈ જઈએ સડે કરતો. એ આપણી ઘરની માખી નહોતી, બહારથી અડબાવ આવેલી નથી, ઓલું મોટું મધ. એટલે કઈ છું નતું પણ આમ બીક લાગે. હામું જો આમ કેમેરા કેવાય બાપુ, જો તે કેવું હામું ફર્યા કરે. મોદી સાહેબે તો કાઢ્યું ને કે દવા છાંટી આવે, હા વાડીમાં દવા છાંટી આવે એવું કાઢ્યું. આવું આ તોય હામો હાલ્યો. ઓલું કેવું કે ને ડ્રોન 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 પાયલોટની ટ્રેનિંગ લેવાની ને એવું બધું સરસ આવ્યું છે. બહુ સારું. હામું છે
એનું ભૂલી ગયો બધો ડોશીને ને બધા વખાણ કર્યા તો હામું સોટાડ્યું એને ઓલી કરી લે તમને લીધા બધાને ઉપડ્યો જવો તો ખરા આવું કીધું છોકરા નહોતા કરતા હો એક છોકરાને બાપાએ કીધું જા મારો દીકરો ટપાલ લઈ આય અને છોકરા નેચી જવું છે ઘણા ખરા આપણે એમ કે મહેમાન આવ્યા જા દૂધ લઈ આવે કે નાનભાઈ ઘરે તઈ બેઠવાનું કે નાનભાઈ ક્યાં જોવા દે તું તો જા એને નો લેવા જવું હોય તો એની ભેવું વહું કાવે બોલો એક છોકરાને કીધું મારો દીકરો બહુ ડાયો ટપાલ લઈ આવે અને ઓલે ખંભા ઉલાડ્યા ને બાપા એક જોડો કાઢ્યો ફળ ફાધર છે ખંભા ઉલાડા ટપાલ લઈ આવી ને હા છોકરો એનો ફ્રન્ટી ખાઈ ગયો છોકરો કે લાય પૈસા લઈ આવ બાપ લાય ત્યારે તો 15 પૈસા ને ટપાલ આવે લાય પૈસા લઈ આવ તને બાપા કે પૈસા દીન તો આખા ગામના છોકરા લઈ આવે વગર પૈસા લઈ આવી તો મારો દીકરો હાસો અને મારો દીકરો ફ્રન્ટી ખાઈને ઉપડ્યો ઉકરડામાં કોકનું લખાઈ ગયેલું તો ઈ લઈને આવ્યો એના બાપાને કે આલે બાપ આલે લઈ ખાલે ઓલો કે આ તો લખેલું છે કે કોરામાં આખા જગતના બાપ લખેલામાં લખતો મારો બાપ હાસો મૂળ વાત ઉપર એવું સાહેબ ભગવાને 18 વર્ષના બનાવી નાખ્યો ને એમાં રાજા આવી ગયા અને રાજાએ જ કીધું એટલે કીધું બાપુ મહારાજ મારે કોઈ નથી હાલ મારે હારે મારે પણ સંતાન નથી મારો ઉત્તરાધિકારી તને બનાવીશ અને લઈ લીધા ને યુવરાજ થાપી દીધો સાહેબ અને રાજાની પડખે સિંહાસન લાગી ગયું હાંજ પડવા આવી ડોશીને છું છોકરાને કીધું તાર દાદા ગયો ક્યાં રખતરા કરવા ગયા તારો બાપ હાલ ગોતવાન માં દીકરો બે ગોતતા ગોતતા ગામમાં આવ્યા ગામમાં કીધું મહારાજા લઈ ગયા કે ભાઈ ઉભો થાય અમારા હતા દાદા જ તે અને એમાં સડપતી નહીં કે યુવાન થઈ ગયા અમે તો એમ છું ભૂત છે તમે ભાગી ગયા પણ રાજા એને લઈ ગયા અને આજ આ રાજની કચેરીમાં આવ્યા ને આ તો સિંહાસને બેઠેલો ભાઈ ડોશી તો નો જ ઓળખે 18 વર્ષના તો ડોશી એ નો જોયા હોય એને તો 25 વર્ષ પછી પારખ્યા હોય છોકરાને કે ક્યાં આવીશ તાર દાદા ગજ તો બટા પણ ઓલો જોઈ ગયો કે આવ્યો જૂનો મુદ્દો વાહે ડોશી બિચારા આવીને બેઠા ન્યાલે ઈશારા કરે ઓલો બેઠો બેઠો બારી બાર બાર પછી આવું બહાર પછી એ બધું ગોઠવીએ બહાર ડોશી કે ઓલો ભાઈ આમ કેમ કરે છોકરા જતા માન ન માન ભલે રાજા ને કુંવર પણ લખણ તારા બાપ જેવા છે લખણે ઓળખ્યો હા તા તો આમ એટલું કીધું ને તો ઓલાને ખબર પડી ગયું કે આગળ જો રાજાને આગળ હું ખોટું બોલ્યો છું મારું કોઈ નથી અને આગળ આ મૂળ મુદ્દો આખું પેપર ફૂટશે આવડો ઉભો ઉભો એમ કે એટલે કે હું પછી આવું બધું ગોઠવાઈ જાય એ સમજાતું નથી હોય ઈ કયો ને રાજાનું ધ્યાન ગયું અને કુંવરને થયું કે આગળ બધું થાય એટલે આને હમણાં કીધું ઓલી ગાંડીને બહાર કાઢે હું ગાંધી સાહેબ મારા જોયા લે મારે જ વરદાન બાકી છે તું તારે લે બે તું તારે એમ કે ડોશી નીકળી ઓલા તપતબાઈને બહાર મૂક્યા અને ડોશીએ બહાર જઈને કીધું હે ભોળાનાથ ઉઠા વેળવા ઝડાપ ઓલો સહી ગધેડો થઈ જાય તા ગાજ્ય ગધેડો બેઠો ગધેડાનું ઉત્પન્ન સ્થાન આજે એનું પ્રાગટ્ય થયું બાપા આ કથામાં નકર ગધેડું હતું જ નહીં ભાઈ ગધેડાને રાજા બોલો હજી યુવાન જે યુવરાજ બેઠો તો રાજાને ચોક હળો તો સાકું નાખ્યા બે ધોકા અને નીકળ્યું ગધેડો ડોશી તે દુનો ડોશી કરે જોજો ગધેડો બોલતો છે ને ડોશી દરેક રાગ આમાં છોકરા કાન પકડ્યો પપ્પા નહોતી કરી એક વરદાનમાં યુવાનમાં વહી ગયું ડોશીનું વરદાન ઈર્ષામાં ગધેડામાં ઓલામાં વહી ગયું દીકરાએ થયું કે હું બધું માગી શકું એક વરદાનમાં પણ મારા પિતા જ આ સ્વરૂપમાં હોય તો મારે જીવીને શું કરવું ત્યારે ભગવાનને કીધું કે પ્રભુ કાંઈ નહીં હવે માગું મારો બાપ છે ને હતો એવો ને એવો માણસ બનાવી નાખો ત્યારે ભગવાન શિવે કીધું કે દેવી
બધું હોય પણ ઈર્ષા અંદર હોય તો કોઈ પ્રાપ્તિ નહીં થઈ શકે. માટે મિત્રો, જીવો તો ખુલ્લા દિલથી જીવજો, ઈર્ષા છોડી દેજો. ઈર્ષા એ પ્રગતિને રોકે છે. ઈર્ષા છે એ મારા ને તમારા મિત્રતાના પ્રેમમાં એમ કહેવાય વિઘ્ન નાખે છે. અને એ ભાવ અને સ્નેહની કથાઓ એવું રૂડું આ ભાગવત કથા. અને આ ભાગવત કથામાં આ ડુંગરે આવવાનો અવસર મળ્યો. પણ જે કાંઈ જે બોલાતું છે એ બધું આનંદ કરશું. પણ ફરીવાર પાછો, કારણ કે કલાક સવા કલાક જેવું બોલ્યો ફરીવાર બે ભજનો જે કાંઈ બધા કલાકારનો એક એક વારો આવી જાય પછી પાછું તમે જ્યાં સુધી કયો ત્યાં સુધી પછી સવારે કથા છે એટલે સમયમાં લઈ પણ આપણે આનંદ કરશું. એક દી રાત કાંઈ તમ તારે ભલે ઉજાગરો થાય તો હાલે.